અમેરિકાની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ એમને માનદ ડોક્ટરેટની ડિગ્રી પણ એનાયત કરેલી છે. યોગ, ધ્યાન, કુદરતી ઉપચાર, આહાર વિહાર, પોઝિટિવ થિંકિંગ અંગે પણ ખૂબ સરસ વાત કરી છે. આપની દ્રષ્ટિએ તંદુરસ્તીની વ્યાખ્યા એટલે શું? કે આપણા શરીર અને મન બંને જ્યારે સ્વસ્થ હોય ત્યારે જ આપણે સાચા અર્થમાં તંદુરસ્ત છીએ એવું કહી શકાય. કોઈ પણ રોગી માટે પોઝિટિવ થિંકિંગ એટલે શું અને તેનો શું ફાયદો થાય છે એનાથી? કે શાંત મન હંમેશા સકારાત્મક વિચારો કરે છે, એ નકારાત્મક વિચારોથી બચે છે. જો તમે એવું વિચારતા હોવ કે આપણી સામે બેઠેલો માણસ બબ્બે વાર અસત્ય બીમારીમાંથી બહાર આવેલો છે, એટલે સ્વાભાવિક રીતે જ તમારા સકારાત્મક વિચારો અને તમારો સકારાત્મક અભિગમ છે એ તમને બીમારીમાંથી ખૂબ જલ્દી બેઠા કરી શકે છે. યોગ અને યોગા એ બંનેમાં શું તફાવત છે? જે આપણે આસનો કરીએ છીએ, આસનો માટેનું આપણને જે જ્ઞાન આપે છે એ યોગા છે, પરંતુ યોગ આખી વસ્તુ અલગ છે. યોગનો મતલબ થાય છે જોડવું. આપને ક્યારે ખબર પડી કે હું કેન્સરનો દર્દી છું? જો હું પડી ના ગયો હોત અને મારા એ કેન્સરવાળા ભાગ પર જો મને થોડીક પણ ઈજા ન થઈ હોત તો મને ખબર જ નહીં પડતી. એ વખતે આપની મનસ્થિતિ શું હતી? એટલે સાચું કહું તો હું એ વખતે ખૂબ જ ગભરાઈ ગયો હતો. દવાને એવી ખબર નથી હોતી કે મારે ખાલી કેન્સરના કોષને જ મારવાના છે, એટલે તમારા શરીરના તંદુરસ્ત કોષને પણ મારી નાખે. એટલે શ્વાસ લેવાની તકલીફથી પીડાય અને એ છેલ્લે ગુજરી જાય ત્યારે લોકોમાં એવી વાત થાય કે એમને કેન્સર હતું એટલે ગુજરી. રૂટિનમાં જે શ્વાસ લઈએ છીએ એમાં આપણે 500 ml જેટલો ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ, પણ જ્યારે આપણે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે આપણે 20,000 ml જેટલો ઓક્સિજન આપણે ગ્રહણ કરીએ છીએ.